चलो लास्ट आ एग्जांपल चालू હતો તમને ખ્યાલ હોય અને અહીંયાથી આપણે જે લાપ્લાસ ઓફ ડિફરન્શિએશન નહીં પણ ડિફરન્શિએશન ઓફ લાપ્લાસ એનો કન્સેપ્ટ આપણે જોયો હતો એટલે કે આનું ડેરિવેટિવ નું લાપ્લાસ જો તમને મળતું હોય તો એ કન્સેપ્ટ નો ઉપયોગ કરી અને આ ફંક્શન નું લાપ્લાસ શું થાય એ આપણે જોઈશું નેક્સ્ટ કન્સેપ્ટ આવે છે ઇન્ટિગ્રેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આની પહેલાનો કન્સેપ્ટ હતો ડેરિવેટિવ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ હવે પછીનો કન્સેપ્ટ છે ઇન્ટિગ્રેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઇન્ટિગ્રેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એમાં વધારાનો પોઈન્ટ કે છે ડિવિઝન બાય ટી એટલે સૌથી પહેલા આ બાય ડિફોલ્ટ બધી જગ્યાએ આવશે કે if Laplace of small f of t is equals to capital F of s then Laplace of f of t upon t is equals to integration s to infinite f of u du વળી પાછું આ capital F of u du એમાં u વેરીએબલ નો ઉપયોગ એટલા માટે કર્યો છે કે લિમિટ માં s વેરીએબલ નો યુઝ કર્યો છે ને આ s છે અહીંયા એટલે s to infinite capital F of u du ત્યાં તમે કદાચ capital F of s ds આવું લખો તો પણ ચાલે એમાં કઈ ખોટું નથી આન્સર બે રીતે સરખો જ આવશે એટલે ફરીથી ધ્યાન દો Laplace of small f of t is equals to capital F of s then Laplace of f of t upon t is equals to integration s to infinite capital F of u du અથવા તો capital F of s ds તમે તે લખો ચાલો ઓકે એની પ્રૂફ આપેલી છે આમ જોવા જઈએ તો જનરલી આ પ્રૂફ ઓછી પૂછાય અથવા પ્રૂફ નું કઈ કામ નહીં પણ પ્રૂફ ઈઝી છે એટલી બધી હાર્ડ નથી તમને ખ્યાલ આવશે capital F of s એટલે Laplace of f of t અને Laplace of f of t એટલે integration 0 to infinite e raised to minus st into f of t dt આ એની ડેફિનેશન છે લાપ્લાસ ઇન્ટિગ્રેશન થી એની ડેફિનેશન ડિફાઇન કરેલી છે આગળ વધીએ integrating on both sides with respect to s from s to infinite with respect to s એટલે તમે જરીક ઓબ્ઝર્વ કરો માં ભલે f of u du લખ્યા capital F of u du પણ અહીંયા પાછા capital F of s ds આવી ગયા છે એ એટલો ફેરફાર થયા કરશે અહીંયા પણ તમે capital F of s ds લખો તો એમાં ખોટું નથી કઈ આ integration s to infinite capital F of s ds એ એટલું જ સાચું છે અને ઘણી બુકમાં એમ આપે છે તો s to infinite બે બાજુ આ ઇન્ટિગ્રેશન એપ્લાય કર્યું છે હવે લેફ્ટ હેન્ડ સાઈડ માં તો s to infinite capital F of s ds આમ ને આમ રહેશે અને એને ઇક્વલ્સ આપણે જે રિઝલ્ટ ગોતવાનું છે એ રિઝલ્ટ Laplace of f of t upon t થઈ જવું જોઈએ આપણે પ્રૂવ કરવાનું છે તો આગળ વધીએ ઇન્ટિગ્રેશન s to infinite integration 0 to infinite e raised to minus st into f of t dt અને ds હવે ફર્સ્ટ સેમેસ્ટર માં ચાલી ગયું છે કે ભાઈ ટુ વેરીએબલ નું ફંક્શન હોય તો તમે ઇન્ટિગ્રેશન ગમે એ વેરીએબલ થી પહેલા કરો તો ચાલે એટલે આ s to infinite જે s વેરીએબલ માટેનું છે અને ds છે એને આપણે અંદર લઈ લઈ અને t વેરીએબલ વાળું જે ઇન્ટિગ્રેશન છે 0 થી ઇન્ફિનિટ એને બહાર લઈ લઈ હવે t વેરીએબલ વાળું હોય તો આ ખાલી f of t છે એ માત્ર t વેરીએબલ વાળું છે માત્ર t વેરીએબલ વાળું છે તો એ કોન્સ્ટન્ટ ગણાશે એટલે એને તમે f of t ને હાવ બહાર લઈ લ્યો તો પણ ચાલે એટલે તમારી પાસે છેલ્લું એના પછીનું સ્ટેપ આવું થશે ઇન્ટિગ્રેશન 0 to infinite બહાર આવી ગયા f of t s ની સાપેક્ષે કોન્સ્ટન્ટ હોય એટલે એ પણ બહાર આવી ગયા ઇન્ટિગ્રેશન s to infinite e raised to minus st ds અને બારોબાર dt હવે આનું શું થાય તો કે એનું તો ઇન્ટિગ્રેશન આપણે કરી શકીએ છીએ એટલે e raised to minus st ds એનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ તો e raised to minus st તો s થી કરવાનું છે એ ધ્યાન રાખજો e raised to minus st upon minus t s થી infinite એટલે જ્યાં જ્યાં
s છે જો બરોબર જોજો જ્યાં જ્યાં s છે ત્યાં ત્યાં તમારા લિમિટ મૂકવાની છે કેમ કે ds ની જગ્યાએ વેલ્યુ મૂકવાની આવે છે એટલે e રેસ ટુ s છે ત્યાં તો s ના s જ મૂકવાના આવશે એટલે ઇન્ફાઇનાઇટ અપર લિમિટ ઇન્ફાઇનાઇટ છે એટલે આપણે અપર લિમિટ ઇન્ફાઇનાઇટ મૂકીએ તો e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ t એટલે એ થઈ જશે e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1 upon e રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 1 upon ઇન્ફાઇનાઇટ અને 1 upon ઇન્ફાઇનાઇટ એટલે 0 એટલે તમે આ અપર લિમિટ મૂકશો આ ઘણી બધી વાર આવ્યું છે ઇન્ફાઇનાઇટ લિમિટ આમાં તમે જ્યારે મૂકવાની હશે ત્યારે એની વેલ્યુ 0 થઈ જશે એટલે આ 0 થઈ ગઈ અપર લિમિટ મૂકવી હવે લોઅર લિમિટ મૂકો તો s ની જગ્યાએ તમારે s જ મૂકવાના છે એટલે e રેસ ટુ માઇનસ st upon માઇનસ t એમને પણ લોઅર લિમિટ મૂકો છો એટલે એ સબટ્રેક્ટ થશે એટલે એને માટેની એક માઈનસ સાઇન આવી હશે e માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ જાય એટલે એનો સિમ્પ્લિફિકેશન થશે e રેસ ટુ માઇનસ st upon t અને વૈધા છે હવે dt f of t dt ચાલો હવે તરત ખ્યાલ આવવો જોઈએ કે હવે પછીનું સ્ટેપ આ ટાઈપનું તમે ગોઠવી શકો e રેસ ટુ માઇનસ st ને આગળ લઈ લો ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફાઇનાઇટ એઝ ઇટ ઇઝ છે અને ફંક્શન થઈ ગયું છે f of t upon t આટલું થઈ ગયું એટલે હવે આ f of t upon t આખાને જો તમે g of t કન્સિડર કરો તો આ આખે આખું હવે વિચારો શું થઈ ગયું તો કે ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ st ઇન્ટુ g of t dt એટલે બાય ડેફિનેશન આપણે કહી શકીએ કે ભાઈ તો આ શું તો કે આની જે વેલ્યુ મળે ધેટ ઇઝ નથિંગ બટ લાપ્લાસ ઓફ g of t પણ g of t એટલે કોણ તો કે આ f of t upon t એટલે કે લાપ્લાસ ઓફ f of t upon t તો આપણું કામ પૂરું થઈ ગયું આપણે ત્યાંથી ચાલુ કર્યું તો RHS થી ચાલુ કર્યું હતું આ ઇન્ટિગ્રેશન s ટુ ઇન્ફાઇનાઇટ કેપિટલ f of s ds એટલે કે આ જે રિઝલ્ટ આપણે ડિરાઈવ કરવાનું છે એની RHS થી સ્ટાર્ટ કર્યું હતું અને LHS આપણને મળી ગઈ છે આ રે લાપ્લાસ ઓફ f of t upon t એટલે આપણે માટે આમ જોવા જઈએ તો આ પ્રૂફ કોઈ એટલી બધી કામની નથી આપણે માટે કામનું આ રિઝલ્ટ જ છે કે આનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે કે ભાઈ સ્મોલ f of t નું લાપ્લાસ જો કેપિટલ f of s હોય તો સ્મોલ f of t upon t એટલે કે t થી ડિવાઇડ કરો ને જે નવું ફંક્શન બને એની લાપ્લાસ ની વેલ્યુ શું થશે તો કે એની લાપ્લાસ ની વેલ્યુ એટલે ઓરિજિનલ ફંક્શન f of t નું જે લાપ્લાસ હોય એનું s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન ઓરિજિનલ લાપ્લાસ જે ઓરિજિનલ f of t ફંક્શન હોય એના લાપ્લાસ નું s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન એટલે જ રૂલ માં એ વસ્તુ કહે છે કે ભાઈ ડિવિઝન બાય t એટલે t થી ડિવાઇડ કર્યું હોય ડિવિઝન થયું હોય તો નવા ફંક્શન નું લાપ્લાસ કેમ ગોતવાનું તો કે આવી રીતે હવે આપણે એક્ઝામ્પલ માં એનો યુઝ કરવાનો છે ઓકે ઇન જનરલ ત્યાર પછી આગળ વધ્યા હવે જનરલ રૂલ આજે મેં તમને સ્ટેટમેન્ટ સમજાવ્યું એ અને એક લીટીમાં પાછું લખેલું છે પણ હવે આ જ વસ્તુ જનરલાઇઝ બનાવી શકાય છે શું તો કે સપોઝ કે t થી ડિવાઇડ કર્યા તો એક વખત ઇન્ટિગ્રેશન થયું s થી ઇન્ફાઇનાઇટ તો બે વાર t થી ડિવાઇડ કરો એટલે કે t સ્ક્વેર થી ડિવાઇડ કરો તો બે વખત ઇન્ટિગ્રેશન આવશે કોનું કેપિટલ f of s ds નું અથવા તો કેપિટલ f of u ds f કેપિટલ એટલે લાપ્લાસ ગોત્યા પછીનું ફંક્શન છે તો જનરલાઇઝ રૂલ આ નીચે લખેલો છે તરત કોરોલરી એ આઈ રહી લાપ્લાસ ઓફ f of t upon t raised to n is equals to t raised to n થી તમે ડિવાઇડ કરો એટલે n વખત s થી ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એપ્લાય કરો કોનું તો કે કેપિટલ f of s અથવા તો કેપિટલ f of u નું એટલે n વખત આ du આવશે અને 1 by 1 તમારે એક પછી એક ઇન્ટિગ્રેશન એપ્લાય કરવાનું આવે ઓકે અને તો આની ઉપરથી હવે તરત ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ નો રૂલ કે ભાઈ લાપ્લાસ ઓફ f of t upon t small f of t upon t is equal to integration s to infinite capital F of u du તો એનો મતલબ એ થયો કે રાઈટ હેન્ડ સાઈડ માં આપણને જે વસ્તુ મળી છે એનું લાપ્લાસ ઇનવર્સ એટલે કે કેપિટલ f of u du અથવા કેપિટલ f of s ds ઇન્ટિગ્રેશન s થી ઇન્ફાઇનાઇટ માં આપેલું હોય તો એનું લાપ્લાસ ઇનવર્સ શું થાય તો કે ખાલી f of s કેપિટલ f of s નું જે લાપ્લાસ થતું હોય સ્મોલ f of t
એને એક વખત t થી ડિવાઈડ કરો ઈ સેમ એવી રીતે અહીંયા ઇન્ટિગ્રેશન બે વખત એપ્લાય કરીએ તો કે કેપિટલ f of s નું લાપ્લાસ ઇન્વર્સ જે થતું હોય સ્મોલ f of t એને t સ્ક્વેર થી ડિવાઈડ કરો એ તો ઇન જનરલ અહીંયા n વખત ઇન્ટિગ્રેશન આપેલું હોય તો એનું લાપ્લાસ ઇન્વર્સ શું તો કે ઓરિજિનલ કેપિટલ f of s ફંક્શન નું જે લાપ્લાસ ઇન્વર્સ હોય એને n વખત t થી ડિવાઈડ કરો એટલે કે t રેઝ ટુ n થી ડિવાઈડ કરો એ થશે સવડો ને ઊંધો લાપ્લાસ નો રૂલ તમને ખબર પડે તો લાપ્લાસ ઇન્વર્સ નો એની મેળે ખબર પડે છે એટલે આ એને સિંગલ એક જ વખત t થી ડિવિઝન માટેનું આપ્યું છે પણ એ જનરલાઇઝ રૂલ તમે બનાવી શકો કે અહીંયા ઇન્ટિગ્રેશન s થી ઇન્ફાઇનાઇટ તો એક વાર આપ્યું એને બદલે જો બે વાર આપ્યું હોય ને પછી લાપ્લાસ ઇન્વર્સ ગોતવાનું હોય તો કે તો કાઈ નહીં અહીંયા t સ્ક્વેર આવી જશે ત્રણ વખત ઇન્ટિગ્રેશન હોય તો t ક્યુબ આવી જશે એન્ડ સો ઓન એટલે આ દરેક વખતે આપે જ છે કે ભાઈ સ્મોલ f of t upon t એની ઉપર લાપ્લાસ એપ્લાય કરો એટલે કેપિટલ f of s ds એનું s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન સેમ આની ઉપર લાપ્લાસ ઇન્વર્સ એપ્લાય કરો એટલે તમને મળશે f of t upon t ફંક્શન હવે એક્ઝામ્પલ ઉપર આવી લાપ્લાસ ઓફ 1 cos t upon t ચાલો બરોબર જોજો લાપ્લાસ ઓફ 1 cos t upon t એટલે આની પહેલાનો રૂલ આપણે આવ્યો તો એ મલ્ટીપ્લિકેશન બાય t હતું એમાં ડિફરન્શિએશન આવતું હતું આમાં ડિવિઝન બાય t છે એટલે તમારી પાસે જો 1 cos t આનું લાપ્લાસ તમારી પાસે હોય તો 1 cos t upon t આનું લાપ્લાસ પણ મળી જાય કેવી રીતે મળે તો કે 1 cos t નું લાપ્લાસ પહેલા ગોતી લેવાનું 1 cos t નું લાપ્લાસ તમે ગોતી લ્યો ત્યાર પછી એક વખત s થી ઇન્ફાઇનાઇટ નું ઇન્ટિગ્રેશન એપ્લાય કરો એટલે જે આન્સર આવશે એ સીધો 1 cos t upon t એના લાપ્લાસ ની વેલ્યુ તમને મળશે એટલે સ્ટાર્ટિંગ પહેલા ક્યાંથી કરવાનું કે 1 cos t નું લાપ્લાસ હવે એટલે આ કર્યું લાપ્લાસ ઓફ 1 cos t is equals to 1 નું લાપ્લાસ એટલે અહીંયા લાપ્લાસ બેને સેપરેટ આપી શકાય એટલે 1 નું લાપ્લાસ 1/s અને cos 1t cos 1t નું લાપ્લાસ s upon s square plus 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 જ થાય એટલે s upon s square plus 1 આમ લાપ્લાસ ઓફ 1 cos t is equals to 1/s minus s upon s square plus 1 આગળ વધીએ તો આપણે ગોતવાનું છે લાપ્લાસ ઓફ 1 cos t upon t એનું લાપ્લાસ ગોતવાનું છે તો હવે લાપ્લાસ ઓફ 1 cos t upon t is equals to ખાલી ન્યુમરેટર નું જે લાપ્લાસ આવ્યું 1/s minus s upon s square plus 1 એનું s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન હવે વેરીએબલ ચેન્જ કર્યો છે એટલે આમ તો બુકમાં એક સરખી વસ્તુ રાખતા નથી બધી જગ્યાએ આ વેરીએબલ ચેન્જ થવો જોઈએ કે ન થવો જોઈએ જગ્યાએ કરે છે અમુક જગ્યાએ નથી કરતા અને જીપીયુ માં પણ ઇવન એક્ઝામ ના પેપર માં એવું હોય છે કે વેરીએબલ ખરેખર લિમિટ માં જે વેરીએબલ નો યુઝ કર્યો હોય એ ઇન્ટિગ્રેશન ના વેરીએબલ તરીકે ન રાખવાનું હોય એટલે સાચું આ છે કે અહીંયા જો તમે s થી ઇન્ફાઇનાઇટ એપ્લાય કરો છો તો અહીંયા વેરીએબલ ચેન્જ થવો જ જોઈએ એટલે ઘણી બધી જગ્યાએ તો કરે જ છે પણ ક્યાંક ભૂલી જાય છે આપણે ચેન્જ કરીએ તો વધારે સારું જો ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખવાના આવે તો આપણે ઓબ્જેક્ટિવ ની પોસિબિલિટી વધારે છે પણ ટેવ જેવી પાડો એવી પડે એટલે અહીંયા 1 upon u minus u upon u square plus 1 du હવે આનું u થી ઇન્ટિગ્રેશન કરવાનું છે અને પછી s થી ઇન્ફાઇનાઇટ માં ની લિમિટ એપ્લાય કરવાની છે તો u થી ઇન્ટિગ્રેશન 1/u નું ઇન્ટિગ્રેશન log u minus u upon u square plus 1 હવે આનો ઇન્ટિગ્રેશન માં શું થશે તો કે નીચે ડિનોમિનેટર માં છે u square plus 1 એનું ડેરિવેટિવ થશે 2u એટલે ન્યુમરેટર માં અહીંયા જો 2u હોય તો આપણી પાસે રિઝલ્ટ આવું મળે કે નીચે ફંક્શન ને ઉપર એનું ડેરિવેટિવ તો આપણે ઇન્ટિગ્રેશન એનું ફટાફટ કરી શકીએ તો ઉપર 2u બનાવવા માટે 2 થી મલ્ટીપ્લાય કરો 2 થી ડિવાઈડ કરો એટલે આગળ આવી જશે 1/2 અને હવે ગોઠવાઈ જશે અહીંયા 2u થઈ જાય એટલે નીચે ફંક્શન ઉપર એનું ડેરિવેટિવ એટલે log of u square plus 1 આવું થઈ જાય ઓકે હવે 1/2 log of u square plus 1 એટલે આ 1/2 છે એને તમે અહીંયા પાવર તરીકે આપી શકો એટલે u square plus 1 એની 1/2 પાવર અને બે log નું સબટ્રેક્શન છે એટલા માટે થઈ અને એક કોમન કાઢો તો log of u upon u square plus 1 એનું સ્ક્વેર રૂટ થઈ જશે કેમ કે 1/2 પાવર છે એટલે નેક્સ્ટ એના પછીનું રિઝલ્ટ આપણને આ મળશે કે log of u upon u square root of u square plus 1 હવે s થી ઇન્ફાઇનાઇટ ની લિમિટ એપ્લાય કરવાની છે તો આમાં જરાક ધ્યાન રાખવાનું છે
કે s થી ઇન્ફાઇનાઇટ ની લિમિટ એપ્લાય કેવી રીતે કરવી. તો એમાંથી ઇન્ફાઇનાઇટ છે એ આપણે સીધી ન મૂકી શકીએ. ઇન્ફાઇનાઇટ તમે અહીંયા મૂકો તો ઇન્ફાઇનાઇટ અપોન ઇન્ફાઇનાઇટ ફોર્મ થઈ જાય છે. એટલે એક મેથડ તો એ કે આમાં એલ હોસ્પિટલ રૂલ તમે એપ્લાય કરો તો ચાલે, અથવા બીજી મેથડ 12th સાયન્સ ની મેથડ ઉપર નીચે u ની જે મેક્સિમમ પાવર થાય છે એટલે કે જે ઇન્ફાઇનાઇટ થવાનું છે એનાથી ડિવાઈડ કરો દરેક ટર્મને એટલે ઓટોમેટિક તમે ઇન્ફાઇનાઇટ લિમિટ સબસ્ટિટ્યુટ કરી શકશો. પણ એ ઇન્ફાઇનાઇટ લિમિટ સબસ્ટિટ્યુટ કરવા પૂરતું જ રાખવાનું, બાકી ફંક્શન આમને આમ રાખશો એ જ વધારે કન્વીનિયન્ટ રહેશે. એટલે આ એવું કર્યું છે એને ઉપર નીચે u ની પાવર 1 છે, અહીંયા u રેસ ટુ 1 છે અને નીચે u સ્ક્વેર છે પણ એનો સ્ક્વેર રૂટ છે એટલે ત્યાં પણ u રેસ ટુ 1 છે. એટલે ઉપર નીચે u રેસ ટુ 1 મતલબ કે u થી ઉપર નીચે ડિવાઈડ કરો તો અહીંયા થશે 1, અંદર સ્ક્વેર રૂટ માં u થી ડિવાઈડ કરો એટલે ઈ સ્ક્વેર રૂટ ની અંદર જાય તો u સ્ક્વેર થી ડિવાઈડ કરવાના આવશે એટલે અહીંયા 1 + 1 upon u સ્ક્વેર આવું ટર્મ થઈ જશે. હવે ઇન્ફાઇનાઇટ લિમિટ તમે સબસ્ટિટ્યુટ કરો તો આ ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરશો એટલે 1 + 1 upon ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર એટલે 1 by ઇન્ફાઇનાઇટ અને આની વેલ્યુ 1 by ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જશે. એટલે log of 1 upon √1, log of 1 upon √1 એટલે log 1 અને log 1 એટલે 0. એટલે કે તમને અપર લિમિટ મૂકો છો ઇન્ફાઇનાઇટ ત્યારે જવાબ 0 આવે છે. હવે માઈનસ કરીને લોઅર લિમિટ મૂકવાની છે તો લોઅર લિમિટ મૂકો એટલે તમે આમાં મૂકશો તો ફરીથી પાછું એલસીએમ લઈને સિમ્પ્લિફિકેશન દેવાનું, તો એને માટે કન્વીનિયન્ટ આ જ રહેશે કે લોઅર લિમિટ મૂકો ત્યારે ફંક્શન આનું આ રહેવાનું u upon square root of u square minus 1. આ ફંક્શન અને આ ફંક્શન બે એક્ચ્યુઅલી છે તો એક સરખા છે, પણ ઉપરના ફંક્શનમાં ઇન્ફાઇનાઇટ એટલે ન મૂકી શકીએ કે એમાં ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ એટલે ઇનડિટરમિનેટ ફોર્મ થઈ જાય છે. એટલે ઇન્ફાઇનાઇટ તમારે જો એપ્લાય કરવાના હોય તો કાં તો એલ હોસ્પિટલ રૂલ એપ્લાય કરો કાં નીચેના ફોર્મમાં કન્વર્ટ કરીને તો ઇન્ફાઇનાઇટ આપણે મૂક્યું ત્યાં સુધી બરોબર છે. હવે s મૂકો તો કદાચ s તમે આમાં મૂકો તોય ચાલશે 1 upon square root of 1 plus 1 by s square અને આગળ log as it is એ s square નો LCM લ્યો એટલે અહીંયા થઈ જશે s square plus 1 અને ડિનોમિનેટર માં જે s square નું સ્ક્વેર રૂટ આવ્યું એ ઉપર જતું રહેશે એટલે s upon square root of s square plus 1 મતલબ કે આ ઉપરના ફંક્શનમાં તમે s સબસ્ટિટ્યુટ કરો એ જ વેલ્યુ આવીને ઊભી રહેશે. ચાલો પણ એ સબસ્ટ્રેક્ટ થાય છે કેમ કે લોઅર લિમિટ મૂકી છે એટલે માઈનસ એને લાગે છે. હવે આ માઈનસ છે લોગ ની આગળ છે એટલે અહીંયા જાય તો એ આ આખા ટર્મની -1 પાવર થઈ જશે અને કોઈ પણ a upon b ની -1 પાવર એટલે b upon a થઈ જાય એટલે -1 તમે આ લોગ ની આગળ છે એને જો અંદર આપી દો ફંક્શનમાં તો અંદર રેસિપ્રોકલ થઈ જશે એટલે s upon root of a square plus 1 એને બદલે આન્સર આવો થઈ જશે log of square root of a square plus 1 upon s. આ તમારો આન્સર ફાઇનલ આવી ગયો આને માટેનું. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ e raised to 3t into integration 0 થી t sin t upon t dt. ચાલો બરોબર જોજો કેટલું બધું આમાં માથાકૂટ કરી લીધી છે તમારી સાથે. તો કે માથાકૂટ એટલે આની પહેલા આપણે એવું કર્યું છે, આની પહેલા આપણે આવા એક્ઝામ્પલ ગણ્યા છે કે ભાઈ t sin t into dt એવું આવતું એટલે મલ્ટીપ્લિકેશન બાય t હતું. હવે અહીંયા ડિવિઝન બાય t છે એટલે sin t નું લાપ્લાસ તમારી પાસે હોવું જોઈએ. sin t નું લાપ્લાસ તમને ખબર હોય તો તમે sin t upon t એનું લાપ્લાસ શોધી શકો. sin t upon t આ ફંક્શન નું લાપ્લાસ હોય તો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t sin t upon t એનું લાપ્લાસ મળે. આ બધાના રૂલ આપણે આવી ગયા છે બરાબર. એ રૂલ નો ઉપયોગ આમાં થાય એટલે તમને યાદ આવશે તરત, કેમ કે મેજોરિટી હું એવું માનું છું કે હું તમને દર વખતે કહેતો જાઉં છું કે કાગળમાં આવા જે કાંઈ રૂલ આવે એ લખતા જાઓ પણ કોઈ લખતા નથી જતા હોતા. કેમ કે જ્યારે હું અનમ્યુટ કરું છું ત્યારે ઓબ્ઝર્વ કરું છું કે તમારો દેકારો જ ઇન્ટરનલી થતો હોય છે એટલે લેક્ચરમાં ધ્યાન બહુ ઓછાનું હોય છે. ઘણી બધી વાર ટીવી નો અવાજ આવતો હોય છે એટલે તમે કેવી રીતે ભણો છો એ હું સમજી શકું છું. ચાલો પણ કાંઈ વાંધો નહીં, લેક્ચરનું રેકોર્ડિંગ તમને મોકલી દઉં છું YouTube દ્વારા એટલે એ પણ તમારી રીતે ધ્યાન રાખીને જો જોઈ શકો તો સારી વસ્તુ છે. આથી વધારે હું તમને બીજા સજેશન આપી ન શકું કાંઈ અહીંયા બેઠા. અને તમે બધા માત્ર ને માત્ર તમારા માટે જ ભણો છો, બાકી કોઈ માટે ભણતા નથી. તો સારું ભણી લેશો તો આગળ જતા તો સારા સ્કોપ અવેલેબલ થશે. અત્યારે બીજો કોઈ સ્કોપ કે બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે જ નહીં એટલે આપણે
આમ ઓનલાઈન ટીચિંગ જ દેવાનું છે, એ સિવાય છૂટકો નથી. ઓકે, ફરીથી પાછું આપણે આવી જાય કે sin t નું લાપ્લાસ આવડતું હોય તો હમણાં જે રૂલ બન્યા એ રૂલ પ્રમાણે sin t upon t એનું લાપ્લાસ આવડશે. બરાબર, t થી ડિવાઈડ કરો તો શું વધારાનું કરવાનું હોય તમને ખ્યાલ આવવો જોઈએ. હમણાં જ આપણે એક્ઝામ્પલ એવું ગણ્યું. ત્યાર પછી તો કે આ રૂલ એની પહેલા આવી ગયો કે હવે ઇન્ટિગ્રેશન 0 થી t વધારાનું એપ્લાય થયું હોય કોઈ પણ f of t ના ફંક્શન ઉપર, તો એનું લાપ્લાસ કેમ ગોતવું એ પણ તમને રૂલ આવી ગયો છે એટલે તમને ખ્યાલ આવશે. અને આ તો બહુ જૂનો ઘણા ટાઈમ પહેલા આવી ગયો કે હવે ઇન્ટુ e3t વધારાના મલ્ટીપ્લાય થયા હોય તો ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી, એટલે તમારી પાસે આટલા આખાનું જો લાપ્લાસ અવેલેબલ હોય તો ઈ લાપ્લાસ મળી ગયા પછી e3t મલ્ટીપ્લાય કરો અને જે નવું ફંક્શન બને એનું લાપ્લાસ શું થવું જોઈએ તો કે એમાં ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s 3 આવશે. બરાબર, s a તરીકે 3 છે એટલે એ બધો તમને ખ્યાલ આવે. પણ આ રીતે તમે ભણાવો અને આ રીતે યાદ રાખવું, આ બધા રૂલ તમે ધ્યાન રાખતા જતા હો અથવા રૂલ સાઈડમાં લખેલા એ કોઈ રાખ્યા હશે તો જ તમને બેનિફિટ મળશે, બાકી લાપ્લાસ કોઈ રીતે દાખલા નહીં આવે. એની જેમ પ્રેક્ટિસ વધારે કરશો એમ જ આવડશે. બધાય રૂલ સામા રાખતા જાઓ તો જ મેળ પડશે. બરોબર, હવે અહીંયા બેઠા બેઠા હું તમને એમ તો ન કહું ચાલો રોજ 2 વાર લાપ્લાસના રૂલ લખો અને મને વોટ્સએપમાં અથવા તો ઈમેલમાં મોકલા કરો, કેમ કે તો એ તો હું જોવામાંથી ઊંચો ન આવું બધાયના. એટલે એ તમારી પોતાની નૈતિક ફરજમાં આવે છે કે તમારી રીતે તમે રોજ એ બધી ફોર્મ્યુલા લખો, રોજ એ બધા નવા નવા રૂલ જે આવતા ગયા ઇન્ટિગ્રેશનના ડિફરન્શિએશનના એ લખતા જાઓ તો જ તમને યાદ રહેશે, બાકી બધું મિક્સઅપ જ થયા કરશે. ઓકે, આપણે આગળ વધીએ. સૌથી પહેલું કામ sin t નું લાપ્લાસ, અને આમ પાછું એકદમ લોજિકલ છે. તમને જો ખબર પડતી હશે અને ધ્યાન રાખ્યું હશે તો લાપ્લાસમાં એકદમ મજા આવશે. લાપ્લાસ ઓફ sin t is equal to 1 upon a square plus 1 નો સ્ક્વેર એટલે 1 upon a square plus 1. તો લાપ્લાસ ઓફ sin t upon t is equal to હમણાં જ રૂલ આવ્યો કે sin t નો લાપ્લાસ જો તમે જાણતા હો તો sin t upon t નો લાપ્લાસ શું કરવાનું તો કે sin t નું જે લાપ્લાસ હોય એનું એક વખત s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન કરવાનું, અને એ કેપિટલ f of s એને બદલે વેરીએબલ ચેન્જ કરો તો એ વધારે યોગ્ય કહેવાય. ન કરો ને s ના s રહેવા દો તો પણ ચાલે. એટલે 1 upon u square plus 1 આનું ઇન્ટિગ્રેશન, તો હવે 1 upon u square plus 1 નું ઇન્ટિગ્રેશન થશે tan inverse u. tan inverse u નું s થી ઇન્ફાઇનાઇટ માં ઇન્ટિગ્રેશન અલા લિમિટ એપ્લાય કરવાની છે તો tan inverse ઇન્ફાઇનાઇટ. ચલો tan inverse ઇન્ફાઇનાઇટ તમને યાદ હોવું જોઈએ કયા થીટા માટે tan ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થાય છે તો કે π/2 માટે. તો tan inverse ઇન્ફાઇનાઇટ એટલે ઊંધી વસ્તુ π/2 થશે અને s મૂકો u ની જગ્યાએ તો એમાં તો કઈ થાય નહીં એટલે π/2 minus tan inverse s. ચાલો આ આપણને રિઝલ્ટ મળ્યું sin t upon t એટલાનું લાપ્લાસ મળ્યું, એટલે કે હજી આપણને આટલાનું લાપ્લાસ મળી ગયું છે. હવે આપણે ગોતવાનું છે ઇન્ટિગ્રેશન 0 થી t sin t upon t dt એનું લાપ્લાસ શું થાય. તો હવે એને માટે આને માટે હજી એક સિમ્પ્લિફિકેશન આપી શકાય છે કે π/2 minus tan inverse s એટલે એની જગ્યાએ તમે તરત લખી શકો cot inverse s, એટલે આ ફંક્શન થોડું નાનું થઈ ગયું. બબે ટર્મ વાળું હતું એને બદલે સિંગલ ટર્મમાં કન્વર્ટ થઈ ગયું. હવે આગળ વધીએ તો હવે આપણે આનું લાપ્લાસ ગોતવાનું આવ્યું કે ભાઈ ઇન્ટિગ્રેશન 0 થી t sin t upon t dt એનું લાપ્લાસ એટલે શું તો sin t upon t આનું જે લાપ્લાસ થતું હોય એનું એ જ એક્ઝેક્ટલી એનું ઈ ખાલી વધારાનું કેટલું તો કે એક વખત s થી ડિવાઈડ કરી દેવાનું. એક વખત s થી ડિવાઈડ કરી દો એટલે રિઝલ્ટ આવું મળ્યું કે cot inverse s upon s. પણ આમાં એક વખત s થી ડિવાઈડ કરવાના એ જ જો તમને યાદ ન હોય તો અહીંયાથી તમે અટકી જશો. એટલે એ રૂલ બધા ખબર હોવી જોઈએ. રૂલ રોજ સામાન્ય સામા રાખો, રોજ એકવાર બે વાર લખો અથવા વાંચો તો જ બધા યાદ રહેશે, નહીતર મિક્સઅપ ક્યાં કરશે. ચાલો ધ્યાન દેવાનું આવ્યું. આગળ વધીએ આપણે કે ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t sin t upon t dt is equals to cot inverse s upon s અથવા તો 1/s into cot inverse s. ઓકે, આટલું આવી ગયા પછી તો કે હવે આપણે ફાઇનલ ગોતવાનું છે. જો આટલાનું લાપ્લાસ આપણને મળી ગયું અહીં સુધી, આપણે હવે ગોતવાનું છે આ આખાનું લાપ્લાસ. તો આખાનું લાપ્લાસ એટલે હવે શું વધારાનું બાકી તો કે e⁻ plus 3t વધારાના મલ્ટીપ્લાય થયા છે. ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી
કે આનું લાપ્લાસ જો આપણી પાસે હોય તો હવે આ આખાના લાપ્લાસમાં શું ફેરફાર કરવાનો, તો કે આટલાનું જે લાપ્લાસ આપણને મળ્યું છે 1/s cot inverse s, એમાં જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s minus a એટલે કે s minus 3 તમારે મૂકી દેવાનું, એટલે તમને રિઝલ્ટ મળી જશે 1/s minus 3 into cot inverse s minus 3. એટલે આ તમારો ફાઇનલ આન્સર થયો. પણ લોજિકલી સ્ટેપ બાય સ્ટેપ આમાં આગળ નહીં વધો તો હેરાન થઈ જશો. ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ઇન્ટિગ્રેશન, એટલે બરોબર જોજો આમાં ઇન્ટિગ્રેશન 0 થી t એ બહાર રાખ્યું છે અને ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ થાય એવું e−2t અંદર મલ્ટીપ્લાય કર્યા છે અને sin t upon t, એટલે કરવાનું તો બધું આગલા દાખલાની જેમ જ આની જેમ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો. જે વસ્તુ આમાં છે એ પ્રમાણે આગળ વધો. કે પહેલા sin t નું લાપ્લાસ હોવું જોઈએ. sin t નું લાપ્લાસ તમને મળી જાય ત્યાર પછી sin t upon t એનું લાપ્લાસ હોવું જોઈએ. આનું લાપ્લાસ મેળવવા માટે કયો રૂલ એપ્લાય કરવાનો એ તમને યાદ હોવું જોઈએ. ઓકે, sin t upon t એનું લાપ્લાસ એ હવે ફરીથી કેલ્ક્યુલેશન નહીં બતાવીએ કેમ કે આગલા એક્ઝામ્પલમાં t નું જ આવ્યું હતું, એટલે sin t upon t એનું લાપ્લાસ આ રૂલ પ્રમાણે આપણને મળ્યું છે ત્યાં સુધીનું કેલ્ક્યુલેશન આ એક્ઝામ્પલમાં સીધે સીધું લઈ લીધું છે કે ભાઈ લાપ્લાસ ઓફ sin t upon t is equal to cot inverse s, એટલે ફરીથી એનું પાછું લખવાની જરૂર ન પડી. હવે શું વધારાનું આવ્યું તો કે હવે એક્ઝામ્પલમાં sin t upon t ની હારે e−2t વધારાના મલ્ટીપ્લાય છે. તો આ આખાનો લાપ્લાસ કેવી રીતે ગોતવાનો, તો કે sin t upon t નું જે લાપ્લાસ હોય એમાં જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s -2 s minus a એટલે s -2 એટલે કે s plus 2 બધે મૂકવાના આવે. તો sin t upon t એનો લાપ્લાસ એટલે cot inverse s, તો e−2t into sin t upon t આખાનો લાપ્લાસ એટલે cot inverse s ને બદલે s plus 2. આ ડીજે જે છે એની આગળથી અવાજ આવ્યા કરે છે, જો એ અવાજનું કંટ્રોલ ન કરી શકતા હોય તો મ્યુટ કરી દે પોતાને. ચલો, લાપ્લાસ ઓફ e−2t into sin t upon t is equals to cot inverse s plus 2, એટલે s ને બદલે s plus 2. એટલે અહીં સુધી આપણું ક્લિયર થઈ ગયું. એટલે આપણે આટલાનું લાપ્લાસ કેમ ગોતવું ત્યાં લગીનું આવી ગયું. હવે વારો આવ્યો આનું લાપ્લાસ કેમ ગોતવાનું, એટલે કે ઇન્ટિગ્રેશન 0 થી t એપ્લાય કર્યા હોય તો લાપ્લાસ શું થશે, તો એ પણ સિમ્પલ જ છે. તમને યાદ જ હોય, હમણાં જ ઉપયોગ કર્યો કે ભાઈ આ આટલા ફંક્શનનું લાપ્લાસ જો આપણી પાસે હોય તો હવે એને ઇન્ટિગ્રેશન 0 થી t dt એપ્લાય કરો તો જે નવું ફંક્શન બન્યું છે એનું લાપ્લાસ શું, તો કે ઓરિજિનલ ફંક્શન જે છે એના લાપ્લાસની વેલ્યુ ને માત્ર s થી એક વખત ડિવાઈડ કરો. બરાબર, બે વખત ઇન્ટિગ્રેશન એપ્લાય કર્યું હોય તો s² થી ડિવાઈડ કરો. એટલે ફાઇનલ આપણો આન્સર લાપ્લાસ ઓફ ઇન્ટિગ્રેશન 0 થી t e−2t sin t upon t dt is equals to આટલો જ ફેરફાર cot inverse s plus 2 અને upon s વધારાના એટલે કે 1/s into cot inverse s plus 2. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. આમાં થોડુંક સમજવાનું આવ્યું. હવે using inverse Laplace transform of integration and find Laplace inverse of 1/2 log s plus 1 s minus 1. એટલે અત્યાર સુધીના જે 2 કે 3 એક્ઝામ્પલ આવ્યા એ એક્ઝામ્પલ લાપ્લાસ ગોતવાના આવ્યા. હવે એક્ઝામ્પલ શરૂ થયા એ લાપ્લાસ ઇન્વર્સ ગોતવાના શરૂ થયા. 5 મિનિટની વાર છે એટલે લાપ્લાસ ઇન્વર્સ નો આ એક્ઝામ્પલ આપણે થઈ જશે. Laplace inverse of 1/2 log s plus 1 upon s minus 1. Okay, હવે એ 1/2 તો as it is રાખો અને log of s plus 1 upon s minus 1 છે તો log છૂટું પાડી દો તો log of s plus 1 minus log of s minus 1. આ log of s plus 1 એ કોકનું ઇન્ટિગ્રેશન છે. log of s plus 1 કોનું ઇન્ટિગ્રેશન છે, તો એ છે 1 upon u plus 1. એટલે આપણે
વેરિયેબલ તરીકે પહેલા s નો s જ રાખો એટલે કદાચ u+1 મગજમાં ન પણ આવે, પણ 1/s+1 હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? 1/s+1 એનું s થી ઇન્ટિગ્રેશન, ઓકે, log of s+1. આપણે ઇન્ટિગ્રેશનમાં s થી ઇન્ફાઇનાઇટ દેવાના છે, એટલે s લોઅર લિમિટ છે, એટલે ફરીથી પાછું કહું કે log of s+1 કોનું ઇન્ટિગ્રેશન છે? તો કે 1/s+1 નું. તો આપણે અહીંયા s ની જગ્યાએ u એટલે વેરિયેબલ યુઝ કરવાનો કે ભાઈ જે લિમિટ છે એ લિમિટ નો વેરિયેબલ અને ફંક્શન નો વેરિયેબલ એકના એક ન હોવા જોઈએ, પણ એકના એક રહેવા દો તો ચાલતું હોય છે. એટલે log of s+1 એ 1/s+1 નું ઇન્ટિગ્રેશન, એટલે કે 1/u+1 નું ઇન્ટિગ્રેશન. ઓકે, પણ બરોબર જોજો, 1/u+1 નું ઇન્ટિગ્રેશન આ થાય સાચું, પણ આને આપણે s થી ઇન્ફાઇનાઇટ લિમિટ એપ્લાય કરવાની હોય તો s એ લોઅર લિમિટ છે. s લોઅર લિમિટ છે એટલે તમે જ્યારે s એપ્લાય કરતા હો ત્યારે log of s+1 આવે એ સાચું, પણ લોઅર લિમિટ એપ્લાય કરતા હોય એટલે આગળ વધારાના માઇનસ આવશે, અને ઇન્ફાઇનાઇટ એપ્લાય કરશો ત્યારે તો 0 થવાના જ છે, એમાં જાજુ વિચારવાનું નથી. તો એટલે એક આમાં પ્રોબ્લેમ એ છે, આ સિંગલ ફંક્શન છે એમાં s થી ઇન્ફાઇનાઇટ તમે એપ્લાય કરશો તો પ્રોબ્લેમ થશે, કેમ કે એમાં ઇન્ફાઇનાઇટ એપ્લાય કરો તો માઇનસ ઇન્ફાઇનાઇટ આન્સર આવશે. એટલે એ આખું ફંક્શન હોય એમાં જ તમે 0 થી ઇન્ફાઇનાઇટ એપ્લાય કરો, એટલે s થી ઇન્ફાઇનાઇટ એપ્લાય કરો એ જ એપ્લિકેબલ છે, પણ એ ઇન્ટિગ્રેશન કરવા માટે પાછું અનુકૂળ નથી, અથવા તો તમારામાંથી જેટલાને આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ખબર હોય 1/2 log of s+1 upon s-1 આવી ફોર્મ્યુલા આવી ગઈ છે, 1/2a into log of x plus a upon x minus a, અથવા x minus a upon x plus a, બે ટાઈપની ફોર્મ્યુલા આવી ગઈ છે. એટલે જેને સીધું આનું ઇન્ટિગ્રેશન ની ખબર હોય એ કન્વીનિયન્ટ છે. આમાં તમને કદાચ ઇન્ફાઇનાઇટ મૂકો ત્યારે માઇનસ ઇન્ફાઇનાઇટ આન્સર આવશે, પણ એને હમણાં નિગ્લેક્ટ કરો, કેમ કે એ આનો આન્સર અને આનો આન્સર આમાં ઉડી જવાના છે, એટલે આપણે ડિસ્કશન નથી કરવું. આપણે s મૂકો ત્યારે શું થાય એ જ વિચારો. તો s મૂકો ત્યારે log of s+1 આવે, પણ એ લોઅર લિમિટ છે એટલે માઇનસ આવશે. એનો મતલબ એ થયો કે પેલું ફંક્શનમાં અહીંયા વધારાના માઇનસ દેશો ત્યારે મેળ પડશે, એટલે -1/u+1 du એવું તમે કરો તો એનું ઇન્ટિગ્રેશન s થી ઇન્ફાઇનાઇટ માં આપણે જોઈ છીએ આવશે log of s+1. સેમ એવી રીતે આ ક્યારે આવે તો કે 1/u-1 નું ઇન્ટિગ્રેશન કરો એટલે log of u-1 આવે, અને s થી ઇન્ફાઇનાઇટ એપ્લાય કરો એટલે એમાં s લોઅર લિમિટ છે એટલે માઈનસ વાળું આવશે, તો માઈનસ વાળું આપણે જોઈએ જ છીએ અહીંયા રેડીમેડ, એટલે આ પ્લસ એઝ ઇટ ઇઝ રાખો, પ્લસ ઓફ du/u-1. આમ આ આખે આખું કોનું ઇન્ટિગ્રેશન એ આપણે વિચારવાનું આવ્યું, એટલે ઊંધો કન્સેપ્ટ વિચારવાનું આવ્યું કે s થી ઇન્ફાઇનાઇટ માઈનસ du/u+1 પ્લસ du/u-1. પણ મારી દ્રષ્ટિએ જો તમને આની ડાયરેક્ટ ફોર્મ્યુલા ખબર હોય કે ભાઈ 1/2a log of x plus a upon x minus a, આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન એટલે આ શું થાય તો એ વધારે સારું પડે. નહીં, મેં ઊંધું કીધું, આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નહીં, આનું ડાયરેક્ટ ડેરિવેટિવ, એટલે કે આ કોનું ઇન્ટિગ્રેશન છે એ તમારે યાદ કરવાનું હોય. અહીંયા આપણે કોનું ઇન્ટિગ્રેશન છે એ મૂકવાનું છે ફંક્શન, તો 1/2a log of s plus a upon s minus a એ 1/x² minus a² એનું ઇન્ટિગ્રેશન નું આ ફોર્મેટ છે. તો એ કન્સેપ્ટ, એટલે તમે આનું એલસીએમ લઈને સિમ્પ્લિફિકેશન થયો એટલે હમણાં હું બોઈલો એ જ વસ્તુ આવી જશે. ઓકે, એટલે આ બેમાં હવે s થી ઇન્ફાઇનાઇટ લિમિટ આપણે એપ્લાય કરવાની આવી, અને અહીંયાથી લિમિટ એપ્લાય કરો એટલે તમને તરત ખ્યાલ આવશે કે આ ફંક્શન આવી જાય છે, મતલબ કે આ ફંક્શનની જગ્યાએ હું આટલું